શ્રી દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાના ઉચ્ચારણો કરી સમગ્ર શ્રી દશનામ ગોસ્વામી સમાજની લાગણી દુભાવવા સંદર્ભે મહંત બળદેવનાથ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે શ્રી દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે ભુજ ખાતે સમાજના આગેવાનોએ એકત્ર થઈને આ વાણીવિલાસ સંદર્ભે ઉગ્ર રોષની લાગણી વ્યક્ત કરેલ છે અને આ સમગ્ર બાબતમાં દશનામ ગોસ્વામી સમાજની માનહાનિ થયેલ હોવાનું જણાવીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। શ્રી કુકમા દશનામ ગોસ્વામી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આપ સૌ જાણો છો, છેલ્લા થોડા દિવસથી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગામ ગંગાપુરના બળદેવનાથ દ્વારા દશનામ ગોસ્વામી સમાજ વિશે ભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને જાહેરમાં જે વિરુદ્ધ બોલવામાં આવ્યું છે અને અનુસંધાનમાં આજે કચ્છના દરેક સમાજો, અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ તેમજ મહામંડળ દશનામ ગોસ્વામી સમાજ કચ્છ પ્રદેશના પ્રતિનિધિ હેઠળ સૌ આજે કુકમા સમાજ, પાવરપટ્ટી સમાજ, સુખપર, મિરઝાપર સમાજ, એવી રીતના વરલી સમાજ, તમામ સમાજના લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છીએ। આપ સૌ જાણો છો કે જે વ્યક્તિના નામની આગળ મહંત લાગતું હોય એ મહંતના આવા પ્રયોગો એ પણ એવા સમાજ માટે જે સમાજને સૌ લોક નમે છે। અમે લોકો શિવ વંશજ કહેવાઈએ, શિવના પૂજારી છીએ બધા, છતાં પણ જ્યારે આવા સમાજ માટે આવા વ્યક્તિઓ દ્વારા આવી ભદ્ર ભાષા બોલવામાં આવતી હોય ત્યારે એના વિરુદ્ધ એક કાયદાકીય રીતે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને ઉદાહરણ આપવું જોઈએ। સનાતન સમાજ માટે પણ ઉદાહરણ હોવું જોઈએ કે આવા વ્યક્તિઓ જ્યારે પોતાના નામની આગળ આવો શબ્દ લગાડીને મહંત લગાડ્યા પછી આવી ભાષાનો પ્રયોગ કરતા હોય તો આવા દરેક લોકો માટે એક શિક્ષાત્મક પગલું એવું ભરવામાં આવે કે જેનો દરેકને આનો પ્રત્યેનો બોધ મળે। એના માટે આ સૌ સમાજ આજે એકત્રિત થયા છીએ। સમાજના કોઈ પણ પ્રશ્નો હોય ત્યારે તમે સમાજને વિશ્વાસમાં લઈને જ્યારે આગળ વધતા હોય ત્યારે તમે કોઈ એક સમાજ વિરુદ્ધ પર્ટિક્યુલર સમાજનું નામનો ઉલ્લેખ કરી અત્યારે તમારી સામે એ વસ્તુ બોલી શકાય એમ નથી, કારણ કે જે જિલ્લાના, જે તાલુકાના ન્યૂઝના માધ્યમમાં પણ આપ માહિતી મેળવી શકશો કે એ ન્યૂઝમાં પણ એ વિડીયો વાયરલ થયેલા છે, અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો છે વિડીયો, બરાબર એ સમાજમાં શું બોલ્યા છે આજે હું તમારી સમક્ષ આપ જણાવી શકું એમ નથી। તો આવા લોકો સામે અત્યારથી સરકાર એવા ઉગ્ર કાયદાકીય પગલાં ભરે કે જેથી આવા સમાજના આવા બનાવો બીજી વાર ન બને, જે સમસ્ત ગોસ્વામી સમાજ માટે છે કે સમસ્ત સનાતન હિન્દુ સમાજ માટે પણ વાત છે। માત્ર ગોસ્વામી સમાજની વાત નથી કે આજે ગોસ્વામી સમાજનું બોલવું છે, ત્યારે આવા લોકો કોઈ પણ આવા અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા હોય તેના એક નિયમ ધારાધોરણ મુજબ આને કાયદાકીય રીતે થવું જોઈએ, એ જ અમારી બધાની માંગ છે। અત્યારે સમસ્ત અખિલ કચ્છ સમાજમાંથી બધા લોકો અહીં પધાર્યા છે। જો આની તુરંતમાં કાર્યવાહી થાય, જેમાં આપ જાણો છો એ રીતે દરેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવે છે, માત્ર આજે ભુજની અંદર કલેક્ટર સાહેબના આવેદનપત્ર માટે એકત્રિત થયા છે, તો સમગ્ર ગુજરાતમાં આવી રીતના આવેદનપત્ર અપાઈ રહ્યા છે। તો આના ત્વરિતમાં સત્વરે આના પગલાં ભરવા જોઈએ અને લોકોની જે લાગણી દુભાણી છે એના અનુસંધાનમાં આનો તરત નિરાકરણ આવવું જોઈએ એવી અમારી માંગણી છે। જો અમારી માંગણી ટૂંક સમયમાં નહીં સંતોષાય તો અમે લોકો ગાંધી ચિંતા માર્ગે પર જશું સમગ્ર સમાજ। આજે અમે લોકો શાંતિથી એક સમાજના એક પ્રતિનિધિ તરીકે બધા આવ્યા છીએ, શાંતિથી આવેદનપત્રો અમારા દરેક સમાજના પ્રમુખો અંદર હાજર છે। તો અમારી એક માંગણી છે અમારી, અને આ જે વસ્તુ બની છે એવી ભવિષ્યમાં ન બને એવી ખાતરી સાથે આપ પ્રશાસનને તમામને એવી અમારી વિનંતી છે કે આપ આને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને કાયદેસર કાર્ય કરવામાં આવે।